નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં છો? આજે આપણે પહોંચી ગયા છે કેશોદ, બરાબર, વિરાટ ટ્રેક્ટરની અંદર. તો આપણે છે ને આની માહિતી લઈએ, કેમ કે આપણી પાસે તો નાના ટ્રેક્ટર છે જ નહીં. એટલે આપણે પૂછીએ કે ભાઈ આ કયું ટ્રેક્ટર કહેવાય અને આની ખાસિયત શું છે, આની હાઇડ્રોલિકનું કામ કેવું છે, ટાયર કેવું છે. તો ભાઈ અમને થોડીક માહિતી આપો આની અંદર. રામભાઈ, આ સોનાલિકાનું મિની ટ્રેક્ટર છે, પણ નાનું પણ નાગનું બચ્ચું. બરાબર, માર્કેટના અંદર જેટલી પણ કંપની છે, પણ આ સોનાલિકા એક વસ્તુ એવી છે કે એના અંદર જે એરોડાયનેમિક બોનેટ છે, બરાબર, જે ઉપર પણ એક જાળી આવી છે કે ટ્રેક્ટર ઘણો સમય સુધી ચાલે તો ટ્રેક્ટર ગરમ ના થાય. એના અંદર એકદમ એલોજન લેમ્પવાળી બે લાઇટ છે, પણ તમે રાતના પણ ચલાવો તો ફૂલ એકદમ અંજવાળું આવશે. બીજા નંબરમાં કે ટ્રેક્ટરની અંદર આ જે આખું બોનેટ છે, બરોબર, એ પતરા ઉપર આપેલું છે કે ક્યારેય પણ કોઈ ફાઈબરનું પાર્ટ આમાં છે નહીં. એના કલર છે એ ક્યારે પણ જશે નહીં, કલરની ક્વોલિટી પણ બહુ સારી રહેશે. બરોબર, એના ટાયર છે, બરોબર, એ ટાયર તમારે 8-18ના ટાયર આવશે એપોલો કંપનીના. બરોબર છે. પછી એના અંદર વચ્ચે ગેર આવશે, મિડલ ગેરનું ટ્રેક્ટર આવશે. પીટીઓની સ્પીડ 2 સ્પીડ આવશે, 540 અને 540E+, 1000 આટા સુધી આવશે. બરોબર છે. સીટ છે એ સ્લાઇડિંગ સીટ, એકદમ જમ્પવાળી સીટ છે. ઠીક છે. હાઇડ્રોલિક લોક પણ છે આની અંદર, અને 5G હાઇડ્રોલિક આવશે. ઓઇલ બ્રેક આવશે, ઓઇલ બ્રેક, બરાબર, ઓઇલ ઇમરજન્સી બ્રેક કહેવાય એના અંદર, કે ગમે ત્યારે પણ બ્રેક મારો તો બ્રેક લાગશે, ટ્રેક્ટર રોકાશે. ઓઇલ બ્રેક નાનામાં પણ ઓઇલ બ્રેક વાળું. ઓ રામભાઈ, તો આ પહેલું ટ્રેક્ટર લાગે મને એવું છે કે ઓઇલ બ્રેક વાળું. તો આવું મિનીમાં તો આ પહેલું જોયું આપણે ભાઈ. બીજા નંબરમાં કંપની ફિટેડ ટેલરની પાઇપ પણ કંપની ફિટેડ જ આવશે. બરોબર છે, કે તમારે ક્યારેય પણ ઓઇલ લીકેજ ના થાય, આ કંપની ફિટેડ ઓઇલ ની પાઇપ આવશે આખી. તો આમાં તો જનરેટર જ હોય ગઈ આટાની, ડાયરેક્ટ આ બટન દબાવ્યું, પુશ ટાઈપ બટન આવશે. હા ભાઈ વાહ. તો આની હાઇડ્રોલિક ની કેપેસિટી આ 900 કિલો થી 1000 કિલો સુધીની હાઇડ્રોલિક કેપેસિટી આવશે. આ નાનામાં 1000 કિલો, 1000 કિલો, 1000 કિલો, 1 ટનની કેપેસિટી ઉપાડી શકશે. પંખા, આખા પંખા છે. હાઇડ્રોલિક તો જોવો મિત્રો, જે મોટામાં હોય એ જ સિસ્ટમ આમાં કઈ ઘટે જ નહીં. હો ભાઈ, વાહ ભાઈ વાહ. પાછળ લાઈટ. તો આની અંદર આપણે કદાચ જોતું હોય ભવિષ્યમાં કંપની બનાવે પાવર સ્ટેરિંગ. હા, ભવિષ્યમાં પાવર સ્ટીરિંગ મળી શકે, અત્યારે અવેલેબલ નથી. બરાબર, ભવિષ્યમાં પાવર સ્ટીરિંગ પણ મળી શકે. બરાબર છે. આખું ક્લસ્ટર મીટર હેવી ડ્યુટી મોડલ આવશે, અને આખું ટ્રાય કરીએ તમને ડિજિટલ મીટર. હજી સુધીમાં લગભગ આવું આપણે ક્યાંય જોયું નથી મિનીમાં. તો મિત્રો જોવો તમે, નહીં ચાલુ કરી નાના ટ્રેક્ટરમાં પણ અહીંયાથી આનું બોનેટ ઓપન થશે. જોઈ લો, આખું સળંગ બોનેટ આવશે. બરાબર, ડ્રાય એર ક્લિનર આવશે, જે 4 વ્હીલમાં જે ટ્રકમાં ઉપયોગ કરે એ આમાં ડ્રાય એર ક્લિનર છે. અને બેટરી પણ છે એ બરોબર, એ અંડરગ્રાઉન્ડ બેટરી આવશે. બેટરી ક્યારેય ખરાબ ના થાય, બરોબર, તડકાની. કંપનીએ અંદર ફિટેડ કરી છે. હેવી ડ્યુટી રેડિએટર પણ આવશે. સિંગલ સિલિન્ડરમાં ટ્રેક્ટર છે. સિંગલ સિલિન્ડરમાં ટ્રેક્ટર છે. એવરેજ, તાકાત અને કામ એ આ સોનાલિકાની પહેચાન છે. સારામાં સારી એવરેજ આપશે અને કામ પણ આપશે. ટાંગો સ્લીપેજ થતો નથી આની અંદર. સાયલેન્સર, સોનાલિકા કંપની સાયલેન્સર ભૂલી નથી ગઈ, પણ સાયલેન્સર અંડરગ્રાઉન્ડ છે. ત્યારે કોઈ બગીચામાં ચલાવતું હોય ને તો રામભાઈ, એ બગીચાના અંદર કોઈ પાંદડા અડે તો સાયલેન્સર તૂટવાની ફરિયાદ જ નથી કોઈ. સાયલેન્સર છે ભાઈ. હા ભાઈ, સાયલેન્સર છે અંડરગ્રાઉન્ડ. વાહ ભાઈ વાહ. તો ભાઈ બગીચામાં તો આપણે નડતું હોય તો કરી શકીએ, ભાઈ આ મોટો ખાઈ જાય કે આપણા નાના છોકરા હોય એ સાયલેન્સરમાં ક્યારેય અડવાની બીક જ નહીં. ના ડે ના. વાહ ભાઈ, તો આ પેક કરીને જોવું જોઈએ. હો ભાઈ, લ્યો ભાઈ, સાયલેન્સર ગાયબ થઈ ગયા. આમાં સાયલેન્સર ક્યાં છે એ ખબર જ નથી પડતી. તો મિત્રો અમે પહોંચી ગયા છે વિરાટ ટ્રેક્ટરમાં. તમે પણ જલ્દીથી પહોંચી જજો.